નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ। નવસારી મહાનગરપાલિકાની એપ હવામાં ચાલતી ડિજિટલ સેવા હોય તેવું લાગી રહ્યું છે। એપમાં ખાડા પૂરવાની કમ્પ્લેન સોલ્વ થઈ ગઈ, પણ રસ્તા પર તો મોતના હોલ જૈસે થેની સ્થિતિ છે। સ્માર્ટ સિટીના સપના વચ્ચે પાલિકાની એપ જાણે રસ્તા પર ઉતર્યા વગર અધિકારીઓ ફરિયાદનો નિકાલ બતાવી જનતાની આંખમાં ધૂળ નાખતા હોય તેવું લાગી રહ્યું છે। નવસારી મહાનગરપાલિકાની ડિજિટલ ધારા હેઠળ લોકોને આંગળીના ટેરવે સમસ્યાના નિરાકરણ માટે નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી દીધી, પરંતુ આ એપ હાલમાં જનતા માટે સુવિધાના બદલે શોભાના ગાંઠિયા અને તંત્ર માટે લીપાતોપી કરવાનું સાધન બની ગયું છે। ટેકનોલોજીના બહાને કર્મચારીઓ કરતા અધિકારીઓ હવે રસ્તા પર ઉતરવાને બદલે એસી ચેમ્બરમાં બેસીને જ ખાડા પૂરી દેવાની અદ્ભુત કળા શીખી લીધી હોય તેવું લાગી રહ્યું છે। શહેરના જાગૃત નાગરિકોએ જ્યારે રસ્તા પર જીવલેણ ખાડાઓ અંગે આ એપ પર ફરિયાદ નોંધાવી ત્યારે તંત્રએ ઝડપ બતાવી અને જોઈને તમે પણ ચોંકી જશો। કમ્પ્લેન થયાના ગણતરીના કલાકોમાં જ નાગરિકોના ફોન પર મેસેજ આવી જાય છે, તમારી સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે, પ્રોબ્લેમ સોલ્વ। પરંતુ જ્યારે નાગરિક સ્થળ પર જઈને જુએ છે ત્યારે આ ખાડા પૂરવાના બદલે તંત્રની આળસ ઉડીને આંખે વળગે છે। શું પાલિકાના એન્જિનિયર પાસે કોઈ જાદુઈ લાકડી છે? આ સવાલ થઈ રહ્યો છે, કારણ કે પાલિકાના એન્જિનિયર પાસે કોઈ જાદુઈ લાકડી હોય તેવું લાગી રહ્યું છે, જેમના સ્પર્શ માત્રથી રસ્તાઓ ઓનલાઈન જ ચકાચક થઈ જાય છે। પાલિકાના ચોપડે ફરિયાદનો નિકાલ 100% બતાવવામાં આવે છે। જે ખેલ ખેલાઈ રહ્યો છે તે નાગરિકોના ટેક્સના પૈસાનો વેડફાટ છે। લોકોનો આક્રોશ છે કે અધિકારીઓ સ્થળ પર તપાસ કરવાની તસદી લેવાની તકલીફ નથી લેતા। શું ઓનલાઈન પોર્ટલ પર સ્ટેટસ બદલી દેવાથી રસ્તાઓના ખાડા દૂર થઈ જશે? ખોટો રિપોર્ટ સબમિટ કરનાર કર્મચારી સામે પગલાં લેવાની હિંમત કમિશનર બતાવશે ખરા? લોકોના ખર્ચે આવી એપ્લિકેશન બનાવવાનો અર્થ શું? વાહન ચાલકોના કમરના દુખાવાઓ અને અકસ્માત ભય નીચે જીવી રહ્યા છે, ત્યારે તંત્ર માત્ર ડિજિટલ દેખાવો કરવામાં વ્યસ્ત છે। જે કામ કર્યા વગર ફરિયાદ ક્લોઝ કરી દેવાની હોય તો લાખોના ખર્ચે આવી એપ્લિકેશન બનાવવાનો અર્થ શું? આ લોકોની સહનશક્તિની કસોટી જેવું લાગી રહ્યું છે। સાહેબ, તમે જો ખાડા ન પૂરવાના હોય તો ના પૂરો, પણ એપમાં ખોટા રિપોર્ટ તો ન આપો। હવે જોવાનું એ રહ્યું છે કે નવસારી મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ આ ડિજિટલ કૌભાંડ જેવી બેદરકારી સામે આ ખાડા કામ કરે છે કે પછી ખરેખર રસ્તા પર ઉતરીને જમીનની હકીકતને બદલે પ્રજાઓ તો હવે એટલું કહી રહી છે કે સાહેબ, એપમાં નહીં પણ રસ્તામાં ખાડા પૂરો। તો જો રહ્યું નવસારી મહાનગરપાલિકાના કમિશનર શું પગલાં લે છે। આ જ પ્રકારના અનોખા સમાચારો માટે જોતા રહો ઝટપટ ન્યૂઝ।